વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે કોંગ્રેસના સભ્યોએ બેનર પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે ભાજપના સભ્યોએ સામે પ્રતિકારક કરતા એક સમયે સભાનો માહોલ ગરમાઈ ગયો હતો। જિલ્લાના શિક્ષણ વિભાગ તેમજ આરોગ્યને લગતા કાર્યોને લઈને આજે વિપક્ષના સભ્યોએ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પોસ્ટર બેનર સાથે દેખાવ કર્યો હતો। સભા શરૂ થાય ત્યારે વિપક્ષના સભ્યો પોસ્ટર સાથે આવી પહોંચતા ભાજપના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો। ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય રાજેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના સભ્યો ગ્રાન્ટ મેળવવા માટે ખોટા તમાશા કરી રહ્યા છે અને નિવેદનકર્તાની સાથે જ વિપક્ષી સભ્યો અને ભાજપના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ રાષ્ટ્રગીત માટે ઊભા થવાની જાહેરાત કર્યા બાદ પણ વિપક્ષ અને ભાજપના સભ્યો રાષ્ટ્રગીતની ગરિમા જાળવવાના બદલે સામસામે આક્ષેપબાજી કરતા રહ્યા, ત્યારે રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ પણ ફરી એકવાર સામસામે આક્ષેપો શરૂ કર્યા હતા। જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી, તેમાં તારીખ 12/6/2025ના રોજ અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા અન્ય મુસાફરો, ક્રૂ મેમ્બરો તેમજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ અન્યને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। પરમ કૃપાળુ પરમાત્મા તેમના સ્વજનોને શાંતિ પ્રદાન કરે તે માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। તેમજ વર્ષ 2025-26ની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોના કરેલ નવીન આયોજનને વહીવટી મંજૂરી આપવા માટે અંગેની સત્તાઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકાસને સત્તા પ્રમુખના પરામર્શમાં રહીને સત્તા સુપ્રત કરવામાં આવી છે। તેમજ વર્ષ 2021-22, 22-23 અને 23-24 અને 24-25ના સ્ટેમ્પ ડ્યુટી રેતી કંકરના ફેરફારથી નવીન સૂચવેલા કામોને પ્રમુખશ્રીના પરામર્શમાં રહીને વહીવટી મંજૂરી આપવાની સત્તા સુપ્રત કરવામાં આવી છે। તેમજ સિંચાઈ ક્ષેત્રે કાચની સાફ સફાઈ અને જાળવણી માટે ₹20 લાખના જિલ્લા પંચાયત હસ્તકના તળાવોને પૂર સંકટ સમયે પહોંચી વળવા માટે ₹10 લાખ, જળશક્તિ કેન્દ્ર વિકસાવવા માટે ₹3 લાખની જોગવાઈને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે। તેમજ જિલ્લાના ડેટા સેન્ટર તથા લાઇબ્રેરીની જાળવણી કરવા અંતર્ગત ₹6 લાખની પ્રાથમિક મંજૂરી આપવામાં આવેલ છે। જિલ્લા પંચાયતની આંગણવાડી કેન્દ્રોના બાળકોને નાસ્તાની ડીશો તેમજ ચમચી, રાંધવા પીરસવા માટેના સ્ટીલના વાસણોની ખરીદી જેમ પોર્ટલ ઉપર ખરીદો કરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે। તેમજ જિલ્લાના કનોડા, આજોડ અને રાયપુરા આરોગ્ય કેન્દ્ર ખાતે યોગા શેડ અને પાર્કિંગ માટે જે શેડ બનાવવામાં આવેલ છે તેને વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે અને તેને બહાલી આપવામાં આવી છે। જિલ્લાના PSC, CSC ખાતે ખૂટતી સુવિધા પેટે ડિલિવરી રૂમમાં લેબર બેડ ખરીદવા માટે વહીવટી મંજૂરીની બહાલીની આપવામાં આવેલી છે। તેમજ વર્ષ 2025-26માં વડોદરા જિલ્લાના શિક્ષણમાં વડોદરા જિલ્લાની ધોરણ 8માં જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક લાવનારી દીકરીઓને પ્રોત્સાહન ઇનામ માટે જિલ્લા શિક્ષણ સમિતિએ અનુસરવામાં આવેલી કાર્યપદ્ધતિને બહાલી આપવામાં આવી છે। તેથી વડોદરા જિલ્લાની અને તાલુકાની 1 થી 3 નંબરની અને તાલુકાની 1 થી 5 નંબરની દીકરીઓને જે ડ્રોપઆઉટ ન થાય અને આગળ એ લોકો સારો અભ્યાસ કરે તે માટેની આપણે એક બજેટમાં જોગવાઈ કરી હતી। તે માટે આજે ધોરણ 8ની દીકરીઓને આગળ વધુ ભણે તે માટેની એક યોજના કરી હતી, તેની ખર્ચને બહાલીની મંજૂરી આપવામાં આવેલ છે। તેમજ 15મા નાના પંચ અંતર્ગત 2025-26ના 10% જિલ્લા કક્ષાના માનનીય વિકાસ કમિશનરની કચેરી ખાતે બહાલી અર્થે મોકલેલ આયોજનને બહાલી આપવામાં આવી છે। વાત કરીએ તો તેમજ અમદાવાદ કેન્દ્રનું મૌન પાડવામાં આવ્યું છે, સાથે કોંગ્રેસના સદસ્યોની પણ માંગ હતી। 2 મિનિટ એ તો જિલ્લાના પૂર્વ મુખ્યમંત્રી હતા અને ક્રૂ મેમ્બર હતા, એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ પાઠવી, કારણ કે એ દુર્ઘટના પછી આપણી આ પ્રથમ સામાન્ય સભા હતી। તેના નિમિત્તે આજે આપણે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું છે। સભ્યોનું જેવું હતું, વિરોધ પક્ષના સભ્યોનું, તેમને આજે જે પ્રશ્નો હતા તેના એમને લેખિતમાં જવાબ આપવામાં આવેલા છે। તેમજ જે શિક્ષણ માટેનો જે એમને મુદ્દો ઉઠાવ્યો હતો કે શિક્ષકોની ઘટ છે, તેમાં આજે સરકારશ્રી તરફથી એની અમલવારી થઈ જ રહી છે। અત્યારે જિલ્લામાં આખા રાજ્યમાં શિક્ષકોની ભરતી થઈ રહી છે, તેમજ વધુમાં જ્ઞાન સહાયક શિક્ષકોની પણ ભરતી થઈ રહી છે અને આજે આપણા વડોદરા જિલ્લામાં મોસ્ટ ઓફલી બધા શિક્ષકોની ભરતી થઈ રહી છે। અમુક જે ભરતી થઈ છે તેમાં જિલ્લા ફેરબદલીના કારણે જે શિક્ષકો ગયા છે તે પણ ભરતી આપણે થોડા સમયમાં પૂર્ણ કરી લઈશું।
જે કાંસોની વરસાદી કાંસોની પણ વાત કરી છે સફાઈ થશે બરાબર કે કારણ કે વડોદરા જિલ્લા પંચાયતના બજેટમાં સિંચાઈ તળાવ માટે આપણે જો બજેટ જોગવાઈ કરેલી હતી અને અત્યારે હાલમાં જ્યારે વરસાદ નહોતો શરૂ થયો તે પહેલાં પણ આપણે સિંચાઈના જે હતા કાંસોને એ બધાની સફાઈ ચાલુ જ હતી અને થઈ પણ ગઈ છે, પૂર્ણ બી થઈ ગઈ છે અને જે બાકી છે એની બી આપણે વરસાદ જેવો રૂકશે એટલે કરવાના જ છે અને એ માટે આપણે બજેટમાં જોગવાઈ બી કરેલી છે જેને આજે આપણે મંજૂરી આપી છે.